પરમ પૂજ્ય રત્ન સુંદર સુરીજી મહારાજના હસ્તે લખાયેલ 500માં પુસ્તક પ્રેમનું વિશ્વનો પ્રેમ ના વિમોચન કાર્યક્રમમાં એલેટ બ્રાહ્મી સુંદરી સહેલી સર્કલ ગ્રુપ ભરૂચને બેસ્ટ ગ્રુપનો એવોર્ડનું સન્માન પ્રાપ્ત થયેલ છે. સંપૂર્ણ ભારતમાં આ સંસ્થાના કુલ 45 ગ્રુપ કાર્યરત છે, જેમાં ભરૂચે અગ્રસ્થાન મેળવ્યું છે. આ એવોર્ડની ખુશીમાં ભરૂચના સભ્યોને જોડવા ભરૂચમાં એક કાર્યક્રમ ભાવભર્યું ભરૂચ ભવ્ય ભરૂચના ભાવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સુશ્રાવિકા સંઘ હિતચિંતક વર્તમાન જીન શાસનની અનુપમા દેવી સમ વીર શાસન સાપેક્ષ સુકૃતોની આદર્શ પ્રેરણામૂર્તિ એવા ધાત્રિકાબેન કલ્પેશભાઈ શાહ તથા આદરણીય સુશ્રાવિકા પાલબેન શાહ અને વિરલબેન મહેતા પધાર્યા હતા. આ કાર્યક્રમમાં આવેલ ટ્રોફી કેપ્ટન કે કમિટી મેમ્બરના લેતા ગ્રુપના જ સભ્યોને આ ટ્રોફી લેવાનો લાભ આપી લીડર કેવા હોવા જોઈએ એનું એક દ્રષ્ટાંત આ ગ્રુપના લીડરે પૂરું પાડ્યું. આવું સમર્પણ આજ સુધી ભાગ્યે જ બીજી કોઈ સંસ્થામાં જોવા મળ્યું હશે. એલર્ટ બ્રાહ્મી સુંદરી સહેલી સર્કલ ગ્રુપ ભરૂચ દ્વારા જે પણ સુકૃત કાર્યો 2025ના વર્ષમાં થયા છે તેની પ્રેરણા કરનાર અને પોતાની સેવા આપનાર દરેક નાની મોટી વ્યક્તિનું બહુમાન આ પ્રસંગે કરવામાં આવ્યું હતું. સેવાના સુકૃત કરવા સામાયિક જેવી આરાધના થકી ઉત્કૃષ્ટ ભાવ સાથે કઈ રીતે રકમ એકત્ર થાય એનું એક સરસ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પ્રસંગે જૈન મહાસંઘના પ્રમુખ શાંતિલાલ શ્રોફ, જાડેશ્વર સંઘ પ્રમુખ નરેશભાઈ શાહ, શક્તિનાથ જૈન સંઘ પ્રમુખ વિકેશભાઈ શાહ, જીવદયા પ્રેમી મયુરભાઈ શેઠ તથા બીજા ઘણા અગ્રણી હાજર રહ્યા હતા, જેમનું શાબ્દિક સ્વાગત એલર્ટ બ્રાહ્મી સુંદરી સહેલી સર્કલ ગ્રુપ ભરૂચના પ્રમુખ રૂપલબેન ધર્મેશભાઈ શાહે કર્યું હતું તથા સમગ્ર સંચાલન તેમના કમિટી મેમ્બર સોનલબેન, દીપ્તિબેન, પૂજાબેન, વિભાબેન વગેરેએ કર્યું હતું.